ખોડિયારમાં મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલમાં। આજે હું તમને એક એવી ભાવનાત્મક વાર્તા સંભળાવવાની છું જે આપણને શીખવે છે કે માણસની સાચી કિંમત તેના પૈસાથી નહીં પરંતુ તેના સ્વભાવ, તેની મહેનત અને પ્રેમથી થાય છે। તો મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો। એક નાનકડા ગામમાં રમેશ અને સીતા નામના પતિ પત્ની રહેતા। રમેશ એ ખૂબ જ મહેનતુ અને શાંત સ્વભાવના માણસ હતો। તેના માતા પિતાએ તેને બાળપણથી જ શીખવ્યું છે કે જીવનમાં ભલે પૈસા ઓછા હોય પરંતુ ઈમાનદારી અને મહેનત ક્યારેય છોડવી નહીં। દરરોજ સવારે સૂર્ય ઉગે એની પહેલા જ રમેશ ઉઠી જાય છે અને ગામની બહાર મજૂરી કરવા જતો રહે છે। સાંજે થાકેલો ઘરે આવે છે અને બીજી તરફ સીતા ખૂબ જ સમજદાર અને સુંદર હતી, પરંતુ તેના સપના ખૂબ જ મોટા મોટા હતા। તેને લાગતું હતું કે એક દિવસ તેનું જીવન પણ ગામના અમીર લોકો જેવું બની જશે। લગ્નના શરૂઆતના દિવસોમાં બંને ખૂબ ખુશ રહેતા। નાનું ઘર હતું પણ પ્રેમ ઘણો હતો। બંને સાથે બેસીને જમતા અને ભવિષ્યના સપના જોતા। જીવનમાં આગળ વધવાની વાતો કરતા, પરંતુ ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો। ઘરના ખર્ચા પણ વધવા લાગ્યા અને મોંઘવારી પણ વધી ગઈ। રમેશ આખો દિવસ મહેનત કરતો છતાં પણ ઘરમાં વધારે પૈસા જ નહીં આવતા। એક દિવસ સીતા પોતાના પડોશનના ઘરે જાય છે। ત્યાં તેણે મોટું ઘર અને નવી નવી વસ્તુઓ, સુખ સગવડો જોઈ અને ઘરે પરત આવીને ત્યારે તે વિચારોમાં ડૂબી ગઈ અને તેના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે મારા નસીબમાં જ આટલી ગરીબી કેમ છે? તે દિવસ પછી સીતા ધીમે ધીમે રમેશથી નારાજ રહેવા લાગે છે। રમેશ એને પ્રેમથી સમજાવે છે કે સીતા, આજે મુશ્કેલી છે પણ હું મહેનત કરી રહ્યો છું, એક દિવસ બધું સારું જ થશે। પરંતુ સીતાના મનમાં હવે અસંતોષ વધી જાય છે અને એક સાંજે રમેશ ખૂબ થાકીને ઘરે આવ્યો। તેના હાથમાં માત્ર થોડા જ પૈસા હતા। સીતાએ પૈસા જોયા અને ગુસ્સે થઈ ગઈ અને બોલ્યા કે આટલા પૈસામાં ઘર કેવી રીતે ચાલશે? રમેશ શાંતિથી બોલ્યો કે હું વધુ મહેનત કરીશ, પરંતુ સીતાએ કહ્યું કે હવે હું થાકી ગઈ છું, મને આ ગરીબીમાં જીવાતું નથી। અને આ શબ્દો સાંભળીને રમેશનું હૃદય તૂટી જાય છે। પણ તેણે ઝઘડો કર્યો નહીં, તે માત્ર ચૂપ રહી જાય છે અને થોડા જ દિવસ પછી સીતાએ નિર્ણય લીધો અને તે ઘર છોડીને ચાલી જાય છે। ઘર છોડતી વખતે રમેશે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સીતાએ પાછળ ફરીને જોયું જ નહીં અને તે દિવસ રમેશ માટે જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો। ખાલી ઘરમાં બેઠેલો રમેશ કલાકો સુધી વિચારતો રહ્યો। તેની આંખોમાં આંસુ હતા। તેણે એક નિર્ણય કર્યો કે હું હાર નહીં માનીશ અને બીજા જ દિવસથી તેણે પહેલા કરતાં બમણી મહેનત શરૂ કરી। દિવસે મજૂરી અને રાત્રે વધારાનું કામ। કેટલાક દિવસ તો તેને પૂરતો આરામ પણ મળ્યો નહીં। ગામના લોકો મજાક કરતા, જેની પત્ની છોડી ગઈ હોય સફળ થવાનું, પરંતુ કોઈને રમેશે જવાબ આપ્યો જ નહીં। તે માત્ર પોતાના કામમાં ધ્યાન આપતો। મહિનાઓ પસાર થતા ગયા અને વર્ષો પણ પસાર થતા ગયા અને ધીમે ધીમે રમેશ થોડા પૈસા બચાવવા લાગ્યો। તેણે નાનો વેપાર શરૂ કર્યો। તેમને નુકસાન થયું। ઘણા લોકોએ કહ્યું પણ કે આ કામ તારા બસનું નથી, પરંતુ રમેશ ફરી ઊભો થાય છે, ફરી પ્રયત્નો કરે છે અને ફરી મહેનત કરે છે અને એક દિવસ તેની મહેનત રંગ લાવે છે। ગામમાં હવે લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા। નાનો વેપાર એનો હતો જે મોટો બની જાય છે અને રમેશ હવે એક સફળ માણસ બની જાય છે।
તેનું નવું ઘર બની જાય છે. લોકો તેને માન આપવા લાગ્યા અને જે લોકો તેની મજાક ઉડાવતા ને તેઓ આજે હવે તેની સાથે ફોટા પડાવવા માંગે છે. અને બીજી તરફ સીતા નાખુશ હતી. તેના સપનાઓ લઈને તે ઘર છોડી હતી ને તે હજી સુધી એમના પૂરા થયા જ નહીં. જેમના પર તેને વિશ્વાસ હતો તેઓ મુશ્કેલીમાં તેની સાથે ઊભા રહ્યા જ નહીં. ધીમે ધીમે તેને પોતાની ભૂલ સમજાવવા લાગી અને તેને યાદ આવવા લાગ્યું કે રમેશ ભલે ગરીબ હતો પણ દિલનો ખૂબ સારો વ્યક્તિ હતો. એક દિવસ સીતાએ નક્કી કર્યું કે તે રમેશને મળશે. તે ગામમાં આવે છે અને રમેશના નવા ઘરની સામે ઊભી રહી છે અને તેની આંખમાં પણ આંસુ હોય છે. રમેશ ધીમેથી દરવાજો ખોલે છે અને બંને થોડા સમય માટે તો બંને એકબીજાને જોયા કરે છે. અને સીતાએ ધીમા અવાજે એમને કહ્યું કે મને માફ કરી દો, મેં પૈસાને માણસ કરતા મોટા માની લીધા. અને રમેશ થોડો શાંત રહીને પછી બોલે છે કે જીવન મને એક વાત તો શીખવી ગયું કે માણસને ક્યારેય મુશ્કેલીના સમયમાં એકલા છોડવા જ નહીં. અને સીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલનો સાચો અહેસાસ થઈ જાય છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા જીવનમાં જરૂરી તો છે પરંતુ સંબંધ અને વિશ્વાસ કરતાં મોટા નથી. મુશ્કેલી સમયમાં જે વ્યક્તિ આપણી સાથે ઊભી રહી છે ને તેની હંમેશા કદર કરવી. કારણ કે સમય બદલાતો રહે છે પરંતુ સાચા સંબંધો જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. જો તમને પણ આ વાર્તામાંથી કંઈક શીખવા મળ્યું હોય ને મિત્રો તો કમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો અને વિડીયોને એક લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.